विद्यार्थी मित्रों, धोरण 6 गुजराती मीडियम विषय इंग्लिश यूनिट नंबर 2 एक्टिविटी नंबर 4 यूनिट 2 નું નામ છે 2 એટલે બે જણા, મોટું અને છોટું. એક્ટિવિટી નંબર 4. મોટું એટલે એલિફન્ટ છે, છોટું એટલે રેડ છે. હવે એક્ટિવિટી 4 માં આપણે ખાલી જગ્યા પણ પૂરીશું અને પાઠની થોડી સ્ટોરી આપી છે તે પણ સમજી લઈશું. તો મિત્રો, યુનિટ નંબર 3 ની અંદર આપણે ડિસ્કસ કરી કે જ્યારે મોટું નાવા પડ્યું ત્યારે છોટું તેની પાછળ પાછળ ગયો અને મોટુંને કહેતું બહાર પાણીમાંથી બહાર નીકળ. મોટુએ ના પાડી છતાં છોટું બૂમો પાડી અને મોટુંને બહાર કાઢ્યો. છેલ્લે મોટુએ પૂછ્યું શા માટે આવું કર્યું, ત્યારે એણે એવું કહ્યું કે તે મારો સ્વિમ સૂટ પહેર્યો તો નથી ને, આ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો. આ જ પ્રમાણે કહેવાનો મતલબ બીજી સ્ટોરી હવે શરૂ થાય છે. હવે મોટું છોટુના ઘરે જાય છે. આફ્ટર, તો મિત્રો ખાલી જગ્યા પણ સાથે સાથે પૂરી દેવાની છે. આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટું જાઉં. મોટું છોટુના ઘરે ગયો. એ કોલ એટલે કહ્યું એટલે બૂમ પાડી, હાય છોટું કમ આઉટ, તું બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ, એની પત્નીનું નામ લખ્યું છે છોટી. છોટું અને છોટી, આ છોટી હતી. હિઝ વાઇફ કમ આઉટ, બહાર આવી. સી સેડ, તેણે કહ્યું વેલકમ મિસ્ટર મોટું, મિસ્ટર મોટું તમારું સ્વાગત છે. સી ઓફરેડ મોટું ફ્રૂટ ડીશ, તેણે ફ્રૂટ ડીશ આપી. મોટું રિપ્લાઇડ, મોટુએ જવાબ આપ્યો નો થેન્ક, આઈ એમ ઇન હરી. હરી એટલે જલ્દી, હરી એટલે જલ્દી. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે રિપ્લાઇડ. મોટું રિપ્લાઇડ નો થેન્ક, આઈ એમ હરી. હરી એટલે ઉતાવળ, હું ઉતાવળમાં છું અથવા જલ્દીમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં ગયો? તો છોટી આન્સરેડ, આન્સરનું ભૂતકાળ આન્સરેડ, જવાબ આપ્યો. હી ઇઝ એટ વર્ક, તે કામ ઉપર છે. મોટું સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, તેને આ ટાઈ આપી દેજો. ટાઈ આપવા માટે મોટું આવ્યો. ઇટ ઇઝ ગિફ્ટ ફોર હિમ, આ તેના તરફથી ગિફ્ટ હતી. મોટું રિટર્નેડ, મોટું રિટર્નેડ એટલે પાછી આપી. ટુ હિઝ હાઉસ, છોટું રીચડ હોમ લેટ. રીચનું ભૂતકાળ રીચડ, રીચ એટલે પહોંચવું. છોટું કામ ઉપરથી સાંજે જ્યારે ઘરે આવ્યો. છોટી સોવડ, સો એટલે બતાવવું, તેણે પેલી ટાઈ બતાવી. કોણે આપી હતી ટાઈ મિત્રો? મોટુએ આપી હતી એ ટાઈ બતાવી. ધ ગિફ્ટ. હી લાઇકડ, તેને ગમી ગઈ. ઉંદરને ટાઈ ગમી ગઈ. ઇટ વેરી મચ. હી સેન્ટ SMS, તેણે એક SMS મોકલ્યો. થેન્ક્સ યુ ફોર ધ બ્લેન્કેટ, તમે મને બ્લેન્કેટ મોકલ્યો. બ્લેન્કેટ એટલે આપણે ઓઢવા માટે જે ચાદર અને કામળો વાપરીએ છીએ, ધાબળો કહીએ છીએ, એ મોકલ્યો. બદલ આભાર. કારણ કે ટાઈ એ ઉંદર માટે ધાબળાનું કામ કરશે. હવે આ વાર્તામાં આપણે શીખ લઈએ કે કોઈ વ્યક્તિ નાની વસ્તુ આપે પણ મોટી વ્યક્તિ માટે, નાની વ્યક્તિ માટે ગિફ્ટ કંઈક મોટી હોય છે. હવે આપણે એક્ટિવિટી 5 કવિતા આપી છે તે સમજીએ. એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી 5 માં કવિતા આપી છે. કવિતાના શબ્દો છે ધ રેઇનબો. રેઇનબોને આપણે મેઘ ધનુષ્ય તરીકે ઓળખીએ છીએ. આ મેઘ ધનુષ્ય ક્યારે થાય છે મિત્રો?
વરસાદ પૂરો થાય પછી આકાશમાં બધા રંગ એક સાથે ભેગા મળી છવાઈ જાય અને આપણને નજારો જોવો ગમે, જેનું નામ છે મેઘધનુષ્ય. અહીં એક કવિતા છે, પહેલાં ચેક કરી લઈએ. બોટ્સ સેઇલ ઓન ધ રિવર. બોટ્સ એટલે નાવડીઓ, હોડી. નદીમાં સેલ એટલે નદીમાં ફરી રહી છે, હલેસા મારી રહી છે. એન્ડ શિપ્સ સેઇલ ઓન ધ સી. શિપ એટલે મોટા જહાજ, શિપ એટલે જહાજ, બોટ એટલે હોડી, શિપ એટલે જહાજ, મોટા જહાજો. સી, સી એટલે સમુદ્રમાં ફરી રહ્યા છે. બટ ક્લાઉડ ધેટ સેલ એક્રોસ ધ સ્કાય. ક્લાઉડ એટલે વાદળો, ક્લાઉડ એટલે વાદળો, સ્કાય એટલે આકાશ. આ વાદળો આકાશમાં ફરી રહ્યા આર પ્રિટિયર ધેન ધીસ. પ્રિટિયર PR TY, પ્રીટી એટલે સુંદર. આનું થાય પ્રિટિયર PRETTI, પ્રિટિયર એટલે અતિ સુંદર. આ બોટ અને શિપ કરતાં પણ વાદળો સુંદર લાગે છે. દેર આર બ્રિજ ઓન ધ રિવર. નદી ઉપર બ્રિજ, બ્રિજ એટલે પુલ, પુલ બાંધેલા છે. BRIDGE, બ્રિજ એટલે પુલ. આ પુલ બાંધેલા છે. એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, એ તો અતિ સુંદર છે. બટ ધ બાઉ ધેટ બ્રિજ હેવન. BOW, બો એટલે નમન કરવું. BOW, બો એટલે નમન કરવું. હેવન એટલે સ્વર્ગને નમન કરી રહ્યા છે. એન્ડ ઓવરટોપ ધ ટ્રી, ઝાડ બહુ ઊંચાઈએ છે. ઓવરટોપ એટલે ઊંચાઈએ. એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, જે જમીનથી પૃથ્વી સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટિયર ફાર ધેન ધીસ. શું તે આના કરતાં અતિ સુંદર નથી, એટલે અતિ સુંદર છે. મિત્રો, અહીંયા કવિતાની અંદર હોડીઓ નદીમાં સહેલ કરે છે, વહાણો દરિયામાં સહેલ કરે છે, પરંતુ વાદળો આકાશમાં સહેલ કરે છે. તેઓ બધા કરતાં વધારે સુંદર છે. નદીઓ ઉપર પુલ હોય છે, તમે ખુશ થાઓ એવો સુંદર હોય છે, પરંતુ મેઘધનુષ્ય જે સ્વર્ગનો પુલ બાંધે છે અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે, તે આ બધા કરતાં વધારે સુંદર છે. મિત્રો, બોટ એટલે હોડી, શિપ એટલે જહાજ, સી એટલે સમુદ્ર, બ્રિજ એટલે પુલ, ક્લાઉડ એટલે વાદળો, સ્કાય એટલે આકાશ, બો એટલે નમન કરવું. અહીંયા બીજો શબ્દ બોના બે મતલબ છે, નમન અને બીજું ધનુષ્ય, બાણ. ધનુષ્ય બાણને પણ બો કહેવામાં આવે છે. ઓવરટોપની ઉપર બિલ્ડ એટલે બિલ્ડનું ભૂતકાળનું રૂપ છે. તો મિત્રો, આ રીતે આપણે કવિતાનો આનંદ માણ્યો. હવે આપણે એક્ટિવિટી 6માં જઈએ છીએ. તો એક્ટિવિટી 6માં દરેક વિદ્યાર્થી મિત્રોએ શું કામ કરવાનું? એક્ટિવિટી નંબર 6. અહીંયા મિત્રો વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરવાનું. ક્લાસિફિકેશન કરવું એટલે વર્ગીકરણ કરવું એટલે છૂટા પાડવું. તો ઘણા બધા શબ્દો ભેગા લખ્યા છે એક્ટિવિટી 6માં, એટલે કે ફળોના નામ છે, શાકભાજીના છે, તહેવારોના છે, ઉપયોગી વસ્તુઓના નામ છે. તેમને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂર્ણ કરો. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક કોષ્ટક દોરીશું. આ કોષ્ટક આ રીતે હશે. અહીંયા વિન્ટર એટલે શિયાળા. કેટલા ફ્રૂટ હોય છે એના નામ લખીશું. ત્યાર પછી
વેજીટેબલના નામ લખીશું. ત્યાર પછી ત્રીજા ખાનામાં ફેસ્ટિવલ અને ચોથા ખાનામાં થિંગ્સ, યુઝફુલ થિંગ્સ એટલે વસ્તુના નામ લખીશું. આ રીતે આપણે છૂટા પાડીશું. તો શિયાળામાં થતા ફળના નામ આપ્યા છે એપલ, ગૌવા, સુગર કેન એટલે શેરડી, તો શાકભાજીમાં આપી છે કોબી, CABBAGE, બ્રિંજલ એટલે રીંગણ, કોલીફ્લાવર એટલે કોબી ફ્લાવર જે આપણે કહીએ છીએ તે, અને કેરટ એટલે ગાજર. આ રીતે ફેસ્ટિવલ એટલે કયો ફેસ્ટિવલ આવે છે? ઉત્તરાયણ. બીજો ફેસ્ટિવલ છે ક્રિસમસ. ઉપયોગી વસ્તુઓ છે, સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ, સ્કાર્ફ બાંધીએ છીએ કાને, અને હીટરનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે મિત્રો વિન્ટરમાં જે પણ થાય તે આપણે ટેબલ બનાવી લખી દીધા. હવે સમરમાં જે થશે એ આપણે આના પછી બીજા કોષ્ટકમાં લખીશું. અત્યારે તમારી નોટબુકમાં આ એક્ટિવિટી 6 લખી દો. ફ્રૂટના નામ છે, વેજીટેબલ છે, ફેસ્ટિવલ છે અને થિંગ છે ઉપયોગી. આ રીતે આપણે 4 ખાના બનાવી દીધા. ત્યાર પછી આપણે વિન્ટરની જગ્યાએ સમર વિશે લખીશું. ઓકે, સમરની અંદર ફરીથી ફ્રૂટ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ, થિંગ્સ દરેક વસ્તુ વિશે લખીશું. તો સમરની અંદર ફ્રૂટ કયા છે? સમરમાં ફ્રૂટ છે ગ્રેપ્સ, GRAPES, ગ્રેપ્સ, મેંગોસ, કેરી અને વોટરમેલન એટલે તરબૂચ. આપણે આ બધા રોજબરોજ ખાઈએ છીએ. ત્યાર પછી વેજીટેબલ, બીટર ગાર્ડ, દૂધી. બીટર ગાર્ડ એટલે કારેલું. પોટેટો એટલે ટામેટા. ઓનિયન એટલે ડુંગળી. હોળીનો તહેવાર આવે છે, ફેસ્ટિવલ એટલે હોળી. અને યુઝફુલ થિંગ કઈ વસ્તુનો આપણે ઉનાળામાં ઉપયોગ કરીએ છીએ? ફેન, ગોગલ, એર કન્ડિશનર, એને આપણે AC કહીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે ઉનાળાની અંદર ગ્રેપ્સ ખાઈએ છીએ, મેંગો ખાઈએ છીએ, વોટરમેલન ખાઈએ છીએ. શાકભાજીમાં બીટર ગાર્ડ, બીટર એટલે કડવું, કારેલું, પોટેટો એટલે ટામેટા, ઓનિયન એટલે ડુંગળી. કયો તહેવાર ઉજવીએ છીએ? હોળી. ફેન, ગોગલ્સ અને ACનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ રીતે મિત્રો આપણે સમર વિશે લખ્યું. હવે મોન્સૂન વિશે લખીશું. મોન્સૂનમાં ફ્રૂટ, મોન્સૂનમાં બનાના એટલે કેળા, જાંબુ, લેડીઝ ફિંગર એટલે ભીંડા. દિવાળીનો તહેવાર આવશે, રક્ષાબંધન આવશે,
જન્માષ્ટમી આવશે. અને અમ્બ્રેલાનો ઉપયોગ કરીશું અને રેઇનકોટનો ઉપયોગ કરીશું. મિત્રો, આ રીતે આપણે એક ટેબલ બનાવીશું. તેમાં લખીશું બનાના, જાંબુ, લેડીઝ ફિંગર, દિવાળી, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો, અમ્બ્રેલા અને રેઇનકોટ જેવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું. આ રીતે મિત્રો આપણે એક્ટિવિટી 6 પૂરી કરીશું. હવે આગળ અમુક દિવસો ક્યારે ઉજવવામાં આવે છે તેની ચર્ચા કરીશું. તો અહીંયા લખ્યું છે હવે ટીચર ડે ટોક અબાઉટ ઇન એસેમ્બલી. ટીચર ડે ટોક અબાઉટ ટીચર એટલે અમારા શિક્ષક એસેમ્બલીમાં વાત કરે છે. તો અહીંયા હિન્દી ડે લખ્યું છે. કયા કયા દિવસ છે? 10 દિવસ વિશે આપણે અહીંયા બોર્ડ ઉપર લખાવશું. તો મિત્રો, આપણે એ 10 તહેવાર વિશે લખી દઈએ કે કયા ક્યારે ઉજવવામાં આવે છે, કયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. ચિલ્ડ્રન ડે. ચિલ્ડ્રન ડે અહીંયા લખ્યું છે નવેમ્બર. નવેમ્બર એટલે 14 નવેમ્બર. સ્પોર્ટ્સ ડે. સ્પોર્ટ્સ ડે ડિસેમ્બરમાં ઉજવવામાં. આ રીતે આપણે બધા દિવસ ક્યારે ઉજવવામાં આવે લખી લઈશું. રિપબ્લિક ડે. રિપબ્લિક ડે જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે. મધર ટંગ ડે એટલે માતૃભાષા દિવસ. મધર ટંગ ડે ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે. આંબેડકર જયંતિ એપ્રિલમાં ઉજવવામાં. લખાઈ ગયું મિત્રો? ચેક કરી લો. ત્યાર પછી આગળ જઈએ આપણે. પ્રવેશોત્સવ. શાળામાં જે પ્રવેશોત્સવ અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય, પ્રવેશોત્સવ અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આ બંને જૂનમાં ઉજવવામાં આવે છે. ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે ઓગસ્ટમાં ઉજવવામાં આવે, જેને આપણે સ્વતંત્ર દિવસ કહીએ છીએ. હિન્દી ડે અને ટીચર ડે. ટીચર્સ ડે એટલે શિક્ષક દિવસ સપ્ટેમ્બરમાં અને હિન્દી પણ સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવે છે. અને ગાંધી જયંતિ ઓક્ટોબરમાં આપણે ઉજવીએ છીએ. આ રીતે મિત્રો આપણે આ મેઇન તહેવારો ક્યારે ઉજવીએ છીએ. પ્રવેશોત્સવ જૂનમાં થાય છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂને થાય છે. ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટે થાય છે. ટીચર ડે 5 સપ્ટેમ્બરે થાય છે અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે આવે છે. આ રીતે મિત્રો આપણે લખ્યું. હવે આગળ તમને એક એક્ટિવિટી આપી છે. એ એક્ટિવિટીમાં આપણે જવાબ લખીશું, પછી આપણો પિરિયડ અહીંયા પૂરો કરીશું. તો 10 શબ્દો આપ્યા છે, દરેકમાં લખી દો. નંબર 1 હિન્દી ડે, એ જવાબ આપેલો છે. ત્યાર પછી બીજો છે રિપબ્લિક ડે, REPUBLIC, રિપબ્લિક ડે. ત્રીજો આપ્યો છે ટીચર્સ ડે, ટીચર્સ ડે. ચોથો આપ્યો છે આંબેડકર જયંતિ.
મધર ટંગ ડે, મધર ટંગ ડે. હવે 5 આપણે આ બાજુ લખીશું. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 6 નંબર પછી 7મો લખીશું ગાંધી જયંતિ, ગાંધી જયંતિ. 8મો લખીશું પ્રવેશોત્સવ, પ્રવેશોત્સવ. 9મો લખીશું સ્પોર્ટ્સ ડે, સ્પોર્ટ્સ ડે. અને 10મો લખીશું ચિલ્ડ્રન ડે. આ રીતે મિત્રો આપણે આપણા જવાબ પૂરા કરીશું. હવે પછી નેક્સ્ટ પિરિયડમાં આપણે એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8ની ડિસ્કસ કરીશું. તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.